ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળથી ખાડીને લઈને એક સિસ્ટમનો સ્ટ્રફ ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, ગુજરાતના વિસ્તારો, મુંબઈનો વિસ્તાર, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી સિસ્ટમનો એક સ્ટ્રફ, સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. ને આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ મોટી આગાહીની સાથે અમુક વિસ્તારોમાં એલર્ટ પણ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતનું વાતાવરણ હાલ અત્યારે પલટાતું જોવા મળ્યું છે, ને સાથે સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં મેઘતાંડવ થવાને લઈને વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હાલ આગાહી કરવામાં આવી રહી છે. આમ અત્યારે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટા સાથે મેઘમહેર જોવા મળશે, જેમાં ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ ખાબકવાને લઈને પણ ગુજરાત ઉપર મોટીને મહત્વની આગાહી હાલ માટે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. આમ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોટો પલટો આવી શકે છે, જેવી આગાહી હાલ અત્યારે દર્શાવવામાં આવી છે. અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે મેઘતાંડવ રાત્રિ દરમિયાન જોવા મળશે, જેવી પણ આ વિસ્તારો માટે ખાસ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે. અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ મુંબઈના વિસ્તારોમાં અત્યારે ટકરાયેલી જોવા મળી છે, જેના કારણે મુંબઈની અંદર અત્યારે રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ હાલ મુંબઈના વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે. ને મુંબઈના વિસ્તારોની અંદર 12 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ પાછલા 3 દિવસની અંદર ખાબકેલો જોવા મળ્યો છે. ને સિસ્ટમ ટકરાવવાની સાથે જ હાલ આજે પણ મુંબઈની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર પણ આ સિસ્ટમોની અસરોને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે પવન સાથે મેઘમહેર થવાને લઈને ગુજરાત ઉપર પણ મોટી આગાહી કરવામાં આવી છે. તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે, ને જેને જોતા આજે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના વિસ્તારની અંદર, સાથે સાથે તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. ને સુરતથી લઈને વલસાડના વિસ્તારોની અંદર, નવસારીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ પડવાને લઈને હાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આગામી કલાકોની અંદર, જેમાં આગામી 3 કલાકની અંદર મેઘમહેર ગુજરાતની અંદર જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આજની રાત્રિ દરમિયાન ખાબકી શકે છે, જેવી પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ મોટી આગાહી અત્યારે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. ને જેને જોતા અત્યારે આમોદના વિસ્તારોની અંદર, રાજપીપળાના વિસ્તારોની અંદર, ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર, સાથે સાથે વ્યારાનો વિસ્તાર, સુરત નવસારીની અંદર, તાપીના વિસ્તારોની અંદર, આહવાના વિસ્તારોની અંદર, વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હાલ ઘોર અંધકારવાળા વાદળો સાથે ઝરમર વરસાદ વરસતો જોવા મળ્યો છે. ને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આમ આજે સુરતથી લઈને વલસાડના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, ને જેને લઈને હાલ યલો એલર્ટ મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે. આમ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર હવે વધતું જોવા મળ્યું છે. ને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય થવાના કારણે આજની રાત્રિ દરમિયાન
ભાવનગરના જિલ્લાની અંદર અલંગનો વિસ્તાર, મહુવાના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, બોટાદના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળશે. સાથે સાથે ગીર સોમનાથ, ઉનાનો વિસ્તાર, વેરાવળ, જૂનાગઢના પંથકોની અંદર, પોરબંદરનો વિસ્તાર, ભાનવડ, દેવભૂમિ, દ્વારકા, સલાયા અને જામનગરના વિસ્તારોની અંદર પણ હાલ અત્યારે મોટા પલટાવ સાથે મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે. અને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળશે. મોટા બદલાવ સાથે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે. જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના બાકીના રહેલા વિસ્તારો જેમાં જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલની સાથે અમરેલીના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ધીમા અને મધ્યમ વરસાદની આગાહી અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરવામાં આવી છે. અરબ સાગરમાંથી આવતો તીવ્ર પવનની ગતિવિધિ વાળો પવન અત્યારે કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે. અને આજની રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘમહેર જોવા મળશે. જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થયા હોય, જળબંબાકાર વરસાદ વરસ્યો હોય તેવી રીતે જોર સિસ્ટમનું વધતું જોવા મળશે. અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદનો જિલ્લો, છોટા ઉદેપુરના જિલ્લાની અંદર, લુણાવાડા, ગોધરાની સાથે બોડેલી, વડોદરાના જિલ્લાની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ, ખંભાતનો વિસ્તાર, ખેડા, પંચમહાલ ને મહીસાગરના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદ અને ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મહત્વપૂર્ણ આગાહી મિત્રો હાલ જાહેર કરવામાં આવી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો અને ચોમાસું હવે ગુજરાતની અંદર મજબૂત બનવાના કારણે રાજ્યની અંદર અત્યારે મોટા બદલાવો આવતા જોવા મળ્યા છે. અને સાથે સાથે સિસ્ટમના તીવ્ર જોરને વધવાના કારણે આજે વડોદરાની અંદર, ગોધરાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આમ અહેમદાબાદથી લઈને આણંદ, વડોદરાનો વિસ્તાર, દાહોદના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે વરસાદ ખાબકી શકે છે. જેવી આગાહી કરવામાં આવી છે. જોકે હાલ કચ્છની અંદર પણ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. અને અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોના કારણે ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે. સાથે સાથે વાતાવરણની અંદર પલટા આવવાની સાથે કચ્છના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ગાજવીજ અને ચમકારા જોવા મળી શકે છે. અને આમ ચમકારા વચ્ચે આજની રાત્રિ દરમિયાન રાપર, ગાંધીધામ, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન મોટા બદલાવની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ઝરમર અને હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આજની રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે અને વાદળ છવાયા વાતાવરણ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રાપરના વિસ્તારોથી લઈને ગાંધીધામ, માંડવી અને નળિયાની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર સિસ્ટમનું જોર રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સિસ્ટમની અસરોને જોતા ધીમો ને હળવો વરસાદ વરસી શકે છે જેવું અનુમાન મૂકવામાં આવ્યું છે. ને જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ધીમા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજની રાત્રિ દરમિયાન મોટો પલટાવ જોવા મળશે. અને ધીમી ધારે હળવા વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હાલ જાહેર કરવામાં આવી છે. જેમાં આજે મહેસાણાના વિસ્તારની અંદર, હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, વિરમગામ, રાધનપુર અને પાલનપુરના વિસ્તારોની અંદર આજે પલટા સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટા સાથે રાત્રિ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે ગાજવીજની સાથે વરસાદ વરસી શકે છે. જેવી આગાહી હાલ ગુજરાત માટે કરવામાં આવી છે. જોકે આવતીકાલની માહિતી મેળવે તો આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સિસ્ટમનું જોર કચ્છની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્ર સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાલે પણ સિસ્ટમના જોરના કારણે ગુજરાતની અંદર કાલે પણ મેઘમહેર જોવા મળી શકે છે. કાલે પણ વરસાદ જોવા મળશે. અને જેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કાલે પણ અતિભારે વરસાદ પડવાને લઈને કાલ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજે ને
આવતીકાલ દરમિયાન પણ તીવ્ર પવનોની ગતિવિધિને લઈને ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર કાલ માટે પણ મહત્વપૂર્ણ આગાહી મિત્રો હાલ માટે જાહેર કરવામાં આવી રહી છે.